અમદાવાદમાં બાવળાના મીઠાપુર ગામની સીમમાંથી બળ્યું ચોરી થયેલું એટીએમ। ગત મોડી રાત્રે લીંબડીમાંથી એસબીઆઈના એટીએમની ચોરી થઈ હતી। એટીએમના અલગ અલગ સ્પેર પાર્ટ્સ વેજી ગામની સીમમાંથી મળી આવ્યા છે। બગોદરા લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરાઈ છે। વધુ જાણકારી પર સંવાદદાતા હરીન માત્રાવાળા આપી રહ્યા છે। જી હરીન। बिल्कुल बावड़ा तालुकाना मीठापुर गामनी सीममांथी चोरी थयेला जे एटीएमना स्पेर पार्ट छे ते मळी આવ્યા છે અને ખાસ કરીને જે મીઠાપુરનું વેજી ગામ છે તેની સીમમાંથી અલગ અલગ સ્પેર પાર્ટ મળી આવ્યા હતા। ગઈકાલે મોડી રાત્રે લીંબડીનું જે યોગી કોમ્પ્લેક્સ છે તેમાં એસબીઆઈના એટીએમમાંથી ચોરી થઈ હતી અને એટીએમના અલગ અલગ જે ચોરી થયેલા સ્પેર પાર્ટ છે એટલે કે જે પૈસા ભરવાનું બોક્સ છે, આ ઉપરાંત ગેસ સિલિન્ડર છે, ગેસ કટર છે કે જેનાથી એટીએમ મશીન કાપી શકાય છે, આ તમામ જે સ્પેર પાર્ટ છે તે મળી આવ્યા છે। અને જે રીતના વેજી ગામની સીમમાંથી તમામ જે સ્પેર પાર્ટ મળી આવ્યા છે, જો કે લીંબડી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હતી। પરંતુ જે રીતના ગઈકાલ રાતનો બનાવ છે કે જે એસબીઆઈનું એટીએમ છે તેને કટર વડે કાપી અને તેમાંથી પૈસા ચોરી કરવાનો પ્રયાસ તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે સ્પેર પાર્ટ છે હવે અહીંથી મળી આવ્યા છે, જેને લઈને પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર હરીના તમામ જાણકારી બદલ। તો અત્યારે લીંબડી પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે। ગત મોડી રાત્રે આ પ્રકારના સ્પેર પાર્ટ્સ હાથ લાગ્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। જોવાનું એ રહેશે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે।